લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે સુરતમાં યુવાઓનો લોકસભા ચૂંટણી અંગે શું મૂડ છે તે અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયાસ કર્યો। લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે કોણ બનશે પ્રધાનમંત્રી ચર્ચા કરવા માટે તમામ લોકો આપણી સાથે ઉપસ્થિત છે। સુરતની જનતા ઉપસ્થિત છે। તેઓ શું માની રહ્યા છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી કોણ બને? રાહુલ ગાંધી, પ્રધાનમંત્રી મોદી કે પછી મહાગઠબંધનમાંથી કોઈ નવો ચહેરો? તમામ લોકો છે આપણી સાથે, એમની સાથે ચર્ચાનો દોર શરૂ કરીશું। આપ જણાવો કયા પ્રકારે લોકસભાનો મૂડ જોઈ રહ્યા છો? પ્રધાનમંત્રી કોણ? પ્રધાનમંત્રી લાસ્ટ ટાઈમ જે નરેન્દ્ર મોદી હતા તે જ અત્યારે યુવા પણ ચાહે છે કે નરેન્દ્ર મોદી જ હોય, કેમ કે જે વિકાસ થયેલો, જે અત્યારે જે ટેકનોલોજી જે પણ વસ્તુ લાવી રહ્યા તે ખરેખર મોદી સિવાય કોઈ ના આવ્યું। હજુ પણ કેટલા માને છે કે વી આર જો આ ન હોતે તો હજુ આપણે 50 વર્ષ પાછળ હતી, અત્યારે 50 વર્ષ હેડ છે આપણે। રાહુલ ગાંધીની કઈ રીતે પ્રતિભા નીકળી રહી છે એ પણ અત્યારે હાલ મેદાનમાં ચૂંટણી પ્રચારમાં છે। પ્રિયંકા ગાંધી પણ છે। પ્રિયંકા ગાંધી ને રાહુલ ગાંધી એ કહેવાય છે કે ભાઈ એક નહેરુ ફેમિલીમાંથી છે, કોઈક એવી રીતે નથી કે ભાઈ અને પેઢી જે ચાલી આવે છે એની માટે એને પ્રમોટ કરે છે, અધરવાઇઝ એમાં કોઈ પ્રતિભા નથી કે દેશને આગળ આવી શકે એવી કોઈ પ્રતિભા દેખાતી નથી। જી, આપ શું કહેશો? નરેન્દ્ર મોદી જ કોઈ શક નથી એમાં, નરેન્દ્ર મોદી જ આવવા જોઈએ, કારણ કે એમણે અત્યાર સુધી ઘણો વિકાસ કર્યો છે અને હજુ ઘણો વિકાસ બાકી છે તે પણ નરેન્દ્ર મોદી કરી શકે છે, એના સિવાય કોઈ કરી શકે એવું લાગતું નથી। મહાગઠબંધન વર્સિસ મોદી કઈ રીતે મજબૂત થઈ રહ્યું છે મહાગઠબંધન? કેટલી અસર થશે? મહાગઠબંધન બધી ચોરોની બારાત ભેગી થયેલી છે, એટલે લોકો ચોર ભેગા થવાથી કોઈ સાવકારને નાબૂદ કરી શકે એમ નથી। ભલે ગમે એટલા લોકો ચોરો ભેગા થાય પણ સત્ય સત્ય જ રહેવાનું છે અને સત્યને કોઈ મિટાવી શકે એમ નથી। સત્યને કોઈ મિટાવી શકે નથી। મહિલાઓ કોની સાથે આ વખતે? મોદી સરકાર જિંદાબાદ। કેમ મોદી સરકાર? એમને મહિલાઓ માટે પણ બહુ બધું કર્યું છે અને અમે આજે બિંદાસ ફરી શકીએ છીએ। બધી જ વસ્તુનો અમને કોઈ વસ્તુનો ડર નથી। અમારું કામ માટેનું પણ એમને ઘણું બધું સહાય કરી છે। મોદી સરકાર બેસ્ટ। મહિલા છો તો પ્રિયંકા ગાંધી પણ છે મહિલા, કેમ પ્રિયંકા ગાંધી અમારા માટે આજ સુધી કંઈ કર્યું નથી ને, કંઈ બતાવ્યું નથી ને કે અમે વુમન્સનું અમારામાં કોન્ફિડન્સ જગાડનાર છે મોદી। તો કોણ બનશે તમારા મતે? અને મોદીજી કેમ, કારણો શું? બહુ દેશને બહુ આગળ લાવવામાં એનો બહુ ફાળો છે। આજ વિદેશમાં બી ઇન્ડિયાને આગળ લાવવા માટે મોદીજીએ જે ફાળો આપ્યો છે એના જેવો કોઈએ નથી આપેલો। આપ શું માની રહ્યા છો? પ્રધાનમંત્રી કોણ? જીએસટી આવી, નોટબંધી આવી, હેરાન થયા કે નહીં? ના સાહેબ, કંઈ નવું કરવા માટે તો નવું કરવું હોય તો ક્યાંય ને ક્યાંય ચાન્સ લેવો પડે। અત્યાર સુધીમાં દેશમાં કેટલા વડાપ્રધાન આવ્યા કે જેને કંઈ ચાન્સ લીધો? આપણે આપણા દેશનું ભલું ઈચ્છતા હોય તો એક જ વિકલ્પ છે, નરેન્દ્ર મોદી। નરેન્દ્ર મોદી સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી એમ। ઘરમાં નવી વહુ આવે એ બી બદલાવ લાવે ને, એવી રીતે મોદી સરકારે બદલાવ લાવ્યા છે, એટલે એ તો થોડોક સહન કરવું જ પડે। જી, શું કહેશો? Only for Modi and Modi. That's it. કેમ મોદી જ કેમ? બસ મોદી આપણા દેશ તો બહુ જ વિકાસ કર્યો છે ને હજુ બી કરશે એવી હોપ છે, એટલા માટે મોદી। લોકો પરિવર્તન ઈચ્છતા હોય છે, તમે શું કહો છો? મોદી છે, લહેર કઈ બાજુ છે? મોદી સરકાર બાજુ। બિલકુલ, લહેર મોદી સરકાર બાજુ। યુવાઓ સૌથી મોટા સંખ્યામાં મતદારો છે આ વર્ષે, આપ જણાવો કોની સરકાર? મોદી સરકાર। કેમ? મોદી સરકારે યુવાઓ માટે પણ ઘણું કર્યું છે, મતલબ સ્પોર્ટ્સ માટેની નવી બધી કોમ્પિટિશનો લાવે છે, ખેલ મહાકુંભ ને એ બધું બી એના માટે જ છે, એટલે સ્પોર્ટ્સમાં પણ એમના લીધે બધા ઘણા યુવાઓ આગળ આવે છે। આપનો શું મૂડ છે? કઈ રીતે જોઈ રહ્યા છો આગામી સરકાર કોની? મોદી સરકાર જ છે, કેમ કે હમણાં હવે વધારે મોદી સરકાર, કેમ કે પાકિસ્તાનમાં જે રીતે કર્યું એની પછી તો હવે મોદી જ આવવો જોઈએ, કેમ કે જરૂરી જ હતું એ મોદી આવવા માટે। કઈ રીતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મહાગઠબંધન મોદી સરકારની ગાડીને બ્રેક મારશે? આવી રીતના કંઈક નવું કરીને એ લોકો ખાલી મોદી કંઈક નવો ચાન્સ લે છે, બીજા કોઈ લેતા નથી કંઈક, અને મોદી લેતો જ રહેશે। આપ શું કહેશો? યુવા બ્રિગેડ સૌથી વધારે મતદાન કરવાનું છે। मोदी आज के टाइम पे हम लड़कियां सेफली जो निकल पाते हैं जस्ट बिकॉज ऑफ मोदी। आज हमारा जो इंडिया आगे है बढ़ा है वो सिर्फ मोदी के कारण बढ़ा है। अगर मोदी रहा ना तो अपना जो कंट्री है वो फॉरेन की तरह और आगे बढ़ता रहेगा, इसलिए वोट फॉर मोदी। જી, તમારો કોની સાથે? રાહુલ કે મોદી? મોદી સાથે। એમણે જે કર્યું છે અત્યારે દેશ માટે, આપણા બહાર જાય છે, પ્રચાર કરે છે આપણા દેશનો, અને સ્વચ્છતા અભિયાન ચાલે છે, એટલે મોદી સરકાર જોઈએ। બિલકુલ મોદી સરકાર। યુવાઓનો મૂડ શું કહે છે? પ્રિયંકા ગાંધી મેદાને આવી ચૂકી છે।
મોદી સરકાર જ આવશે. ચૂંટણી કરવાની જરૂર જ નથી, શપથવિધિ જ લેવડાવી દેવી જોઈએ. મોદી સરકાર જ આવશે. બિલકુલ ચાઇનામાં થયું એ રીતે ડાયરેક્ટ જ નિર્ણય કરી લેવાનો. ડાયરેક્ટ નિર્ણય કરી લેવો જોઈએ. કેમ આટલા બધા વધારે પસંદ છે તમને મોદી? કારણ કે એનું કામ જ એવું છે, એટલા માટે લોકો કામ જોઈને જ મત આપે છે, એટલા માટે. આપનો શું મૂડ છે લોકસભાની ચૂંટણીને લઈ? નરેન્દ્ર મોદી ઓફકોર્સ. કારણો તો નામ જ ઇનફ છે અને કામ બી એટલું કરેલું છે કે કંઈ મીન્સ કોઈને કંઈ કહેવું પડે એવું જ નથી. પ્રિયંકા ગાંધી પણ છે મેદાને, તો એ પણ આવી રહ્યા છે ગુજરાત. પણ એમને હજી સુધી કાંઈ કામ બતાડ્યું નથી. એ પહેલાં કરીને બતાડે પછી એમનો બી ચાન્સ લાગે, પણ નરેન્દ્ર મોદીને તો કોઈ ના જ પહોંચે. કયા એવા કામો છે તમને મોદીના ગમી રહ્યા છે? જેમ કે એમને સ્ટુડન્ટ માટે કર્યું ખેલ મહાકુંભ, એ બી બેસ્ટ છે. પછી ઘર ઘરમાં જે સિલિન્ડર મીન્સ ગેસ મોકલાલાઓ છે એ બી બેસ્ટ છે. ફાર્મરો માટે ઘણું બધું કરેલું છે. આપનો શું મૂડ છે? મોદી સરકાર જ જીવ એમને, કારણ કે એમને નવી નવી યોજનાઓ પણ બહાર પાડેલી છે. બીજું કે યુવાઓ માટે જે બેરોજગાર છે એમના માટે સ્કિલ યોજનાઓ પણ નવી નવી બહાર યોજનાઓ પાડી છે કે જે 10 પાસ હોય 8 પાસ હોય તેમના માટે સ્કિલ યોજનાઓ નવી નવી કૌશલ વિકાસ યોજના છે. પછી જે 60 વર્ષથી મતલબ જેમનો 15,000થી ઓછો પગાર છે એમના માટે પણ એમને હમણાં નવી યોજના શરૂઆત કરી ગુજરાત ખાતેથી PM SVY કરીને, કે જે ઘર બેઠા પણ 3,000 દર મહિને મળી શકે છે. જી બિલકુલ, યુવાઓ રાહુલ ગાંધી સાથે સૌથી વધારે જોડાય છે. આપ કોની સાથે, મોદી કે રાહુલ? નરેન્દ્ર મોદી. કારણ એમ છે કે એમના આવ્યા પછી જેટલું થયું છે તેટલું જો રાહુલ ગાંધી ભૂલે ચૂકે આવી છે તો થતે નહીં. કેમકે એર સ્ટ્રાઇક થયું, પછી અત્યારે પુલવામામાં જે ફાયરિંગ થયું, ત્યાર પછી જે આન્સર આપ્યો છે ભારત દેશે તે મોદી આવવાથી જ થયું છે. આપનું મૂડ શું છે? કઈ રીતે જોઈ રહ્યા છો લોકસભાની ચૂંટણી કઈ દિશા તરફ? લોકસભાની ચૂંટણી 101% મોદી સરકાર પાસે છે. કારણ કે મોદી સરકારે નોટબંધી, GST, સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને દુનિયાને દેખાડી દીધું છે કે જે તાકાત 56ની છાતીમાં છે તે તાકાત બીજા કોઈ લીડરમાં નથી. મોદી સરકારે જે કામ કર્યું છે તે કોઈ સરકાર કરી શકે એમ નથી. અને બીજું, મોદી સરકારે આપણા જે વીર કમાન્ડર અભિનંદનને લાવીને 36 કલાકની અંદર વીર કમાન્ડર અભિનંદનને આપણી ભારતની ધરતી પર લાવીને જે ડિસિઝન પાવર બતાવ્યું છે તે અત્યાર સુધીની કોઈ સરકાર બતાવી શકે એમ નથી. અત્યાર સુધીમાં મોદી સરકારે ખાલી કચરો સાફ કર્યો છે. હવે પછીના 5 વર્ષ જો મોદી સરકારને મળશે તો દુનિયાની અંદર એવું કરી બતાવશે કે જે અત્યાર સુધીમાં ભારતે વિશ્વને બતાવવાની જરૂર છે. અને મૂળ વાત આતંકવાદ છે કે જેને આપણે નાથવાની જરૂર છે. અને એના માટે મોદી સરકારે જે વિદેશ પ્રવાસ કર્યા છે એ વિદેશ પ્રવાસથી આપણને દરેકે દરેક કન્ટ્રી સાથે કેવી રીતના વ્યવહાર રાખવો, મૈત્રી કેવી રીતના કરી તે શીખવાડેલું છે. એટલે અમારો વોટ મોદી સરકાર સાથે જ છે અને સાથે જ રહેશે. જે રીતે નોટબંધી આવી, પછી જે GST લાગુ થઈ, તમામ મુદ્દાઓ લાગુ કર્યા છે, કઠોર મુદ્દાઓ છે એ લાગુ કરાયા છે, છતાં પણ તમે કોની સાથે હશો? આ વખતે રાહુલ ગાંધી રાફેલની વાત કરે છે, કેટલા સફળ થશે રાહુલ? राहुल गांधी का तो जो स्टेटमेंट आता है ना, उसका कोई तो एक तो मीनिंग नहीं रहता है. बिना विचारे कुछ भी बोल देते हैं. अगर सुप्रीम कोर्ट का आदेश आने के बाद भी वो राफेल की अगर कोई बात कर रहे हैं तो उसके पीछे कोई उनका कोई कारण नहीं है. खाली वोट बैंक की राजनीति के लिए वो मोदी जी पे झूठे इल्जाम लगा रहे हैं, बाकी उसमें कोई दम नहीं है. और बाकी नरेंद्र मोदी ने जो भारतीय फौज का जो मनोबल बढ़ाया है और आज दुनिया के अंदर इंडियन आर्मी का जो मनोबल बढ़ा है और उसका वर्ल्ड में जो डंका बजाया है वो मोदी जी के नेतृत्व के बिना हो ही नहीं सकता था. पहले भी सरकारें बहुत रही हैं 70 साल के इस इतिहास में. अगर 50 साल के बाद पाकिस्तान के अंदर एयर स्ट्राइक किया है तो ये मोदी सरकार की वजह से हो सके. भारतीय फौज तो पहले से ताकतवर थी, लेकिन उसके पीछे सरकार की नीति बहुत काम आती है और उसकी वजह से आज दुनिया के अंदर मोदी जी का और भारतीय फौज का दुनिया में डंका बजाया तो प्राइम मिनिस्टर मोदी ने बनाया. જી, યુવાઓ કોની સાથે આ વખતે? ઓનલી મોદી સર. નમો અગેન જ આવશે. અને તમે કેટલું કરી લો, ભલે રાહુલ ગાંધી જેટલું પણ કરી નાખીએ તો પણ આવશે મોદી સરકાર જ. એટલી ગેરંટી 100 નથી 1000% મોદી સરકાર જ આવશે. बिकॉज वी अगर हम बात करें लाइक हमारे विदेश में देखा जाए तो पहले कोई विदेश मंत्री कोई भी स्टेट हो या कोई भी कंट्री हो हमारे साथ नहीं रहती थी. लेकिन अभी फ़िलहाल पाकिस्तान ने जो हमला किया है उसके अगेंस्ट सारी की सारी जो भी कंट्री है वो हमारे साथ आ रही है. ठीक है. और उसके बाद दूसरी बात करें तो
वॉट एवर जो भी होगा लेकिन आएगी मोदी सरकार ही। જી કોણ આવશે, રાહુલ કે મોદી? મોદી સર. મોદી સરનું નામ લે ને તો જ પોઝિટિવ ફિલિંગ આવે. રાહુલ ગાંધીનું નામ લે ને તો અંદરથી કંઈ પેલું મજા જ નહીં આવે. મોદી એમ સાચી વાત છે ને, તો એમ મોદી સરનું નામ આવે ને તો એમ લાગે કે હા યાર કંઈ થશે ઇન્ડિયાનું. બિલકુલ, આપ જણાવો, જે પ્રમાણે અત્યારે હાલ વાતાવરણ જોઈ રહ્યા છો, સૌથી વધારે કોણ લોકપ્રિય છે અત્યારે? Obviously, Mr. Modi is the most lokpriya banda, and what I feel is कि this India requires only Modi right now. This upcoming India requires only Modi, and if we talk about Rahul Gandhi, if he comes into this upcoming India, he will obviously let it down because he has a very low point of view towards subjects like development of India. બિલકુલ, આપણે સૌ એક શપથ જરૂર લઈશું. આ વખતે લોકસભાની ચૂંટણીમાં મારી સાથે દોહરાવજો. હું મતદાન કરીશ, સૌને મતદાન કરાવીશ, ભારતને મજબૂત બનાવવા સૌ કોઈએ મતદાન કરવું જોઈએ. હું મતદાન કરવા તો નીકળીશ જ, સાથે સાથે સૌને પણ લઈ જઈશ. જોઈ શકો છો, એબીપી અસ્મિતાની મુહિમ છે એ રંગ લાવી રહી છે. તમામ લોકો અત્યારે હાલ શપથ લઈ રહ્યા છે. એક જ વાત છે કે સૌ કોઈએ મતદાન કરવું જોઈએ, પરંતુ તમામ યુવાઓનો એક જ સૂર છે, પ્રધાનમંત્રી તો મોદી જ બને. સહયોગી મુકેશ શુક્લા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.